કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ચલો, આપણે ગયા વિડિયોમાં બે ગણ વચ્ચે કઈ રીતે યોગગણ છેદગણની પ્રક્રિયા ઘટકોની સંખ્યા દ્વારા થાય એની આપણે ચર્ચા કરી. હવે આજના વિડિયોમાં આપણે ત્રણ ગણ વચ્ચે યોગગણ છેદગણની પ્રક્રિયા કઈ રીતે થાય છે એ સૌપ્રથમ આપણે વેન આકૃતિ દ્વારા સમજીએ, જે રીતે આપણે બે ગણમાં સમજ્યા હતા. પછી આપણે વેન આકૃતિમાં દર્શાવી દઈશું કે કઈ રીતે કઈ જગ્યાને શું કહેવાય, અને પછી એ જ બધી વસ્તુ આપણે સૂત્ર દ્વારા લખીશું. ચલો, સૌથી પહેલા વેન આકૃતિ દોરીએ. તો વેન આકૃતિ એ આપણે ત્રણ ગણની દોરવાની છે. બરાબર છે? તો એક છે h, એક છે t અને એક છે i. આ છે h, આ છે t અને આ છે i. બરાબર છે? સરસ મજાના ત્રણ ગણ દોરી દીધા. ત્રણ ગણ એવી રીતે દોરવાના કે જેમાં h અને t પણ છેદાય, t અને i પણ છેદાય, તેમજ h અને t પણ છેદાય. ચલો, જેવી રીતે આપણે બે ગણમાં વેન આકૃતિની શરૂઆત કઈ રીતે કરતા હતા? બધાના છેદગણ, મતલબ બે ગણ હતા તો બે ના છેદગણથી. હવે અહીંયા ત્રણ ગણ છે. ત્રણ ગણ છે તો ત્રણ ગણના છેદગણથી. ચલો, તમે અહીંયા મને બતાવી શકશો કે ત્રણે ત્રણ ગણનું છેદગણ કયું થાય? આ થાય? આ ત્રણે ત્રણ ગણનું છેદગણ છે. ચલો, એની પહેલા આપણે આની ડિસ્કસ કરી લઈએ. ગણ h માં 25 સભ્યો છે, t માં 26 છે, i માં 26 છે. h અને t માં 8, h અને i માં 11, t અને i માં 12 અને ત્રણે ત્રણ માં હોય એવા ત્રણ સભ્યો છે. એવી આપણે ચર્ચા કરી છે. તો ફરીથી ત્રણે ત્રણના છેદગણથી શરૂઆત કરશું. ત્રણે ત્રણના છેદગણમાં કેટલા સભ્યો છે? 3. તો અહીંયા આપણે લખી દઈશું 3. બરાબર? હવે આપણે શું કરવાનું? બે ના છેદગણની ચર્ચા કરવાની. તો ચલો, આપણે h અને t ની ચર્ચા કરીએ. આ h છે અને આ t છે. ચલો, આ જે હું ભાગ દર્શાવી રહ્યો છું એને કહેવાય h અને t. તો ધ્યાનથી જુઓ, h અને t માં કેટલા સભ્યો છે? 8. પરંતુ ધ્યાન રાખો, આ જે મેં દર્શાવ્યું છે એમાં 8 સભ્યો છે, પરંતુ એમાં પહેલેથી કેટલા આવી ગયા છે? 3. તો હવે અહીંયા કેટલા આવે? 5. તો 5 અને 3 8. તો જો h અને t માં કેટલા સભ્યો? 8. 5 અને 3 8. એવી જ રીતે h અને i. તો આ આખો ભાગ થાય h અને i. ચલો, h અને i માં કેટલા સભ્યો છે? 11. હવે આમાં 11 છે, એમાંથી 3 તો આવી ગયા છે, તો અહીંયા કેટલા વધ્યા? 8. બરોબર છે? ચલો, હવે t અને i. ચલો, t અને i માં કેટલા સભ્યો છે? 12. પરંતુ જો તમે ધ્યાનથી જોશો તો 12 માંથી 3 આવી ગયા છે, તો અહીંયા કેટલા આવશે? 9. બરોબર છે? તો સૌથી પહેલા આપણે ત્રણ ગણ દર્શાવી દીધું, પછી બે ગણના છેદગણ દર્શાવી દીધા. હવે એક ગણ દર્શાવીએ. ચલો, આપણે h ની વાત કરીએ તો h ની સંખ્યા 25 છે, તો એ આખામાં 25 આવે. પરંતુ તમે ધ્યાનથી જુઓ, 25 માંથી આટલી વસ્તુ તો જતી રહી છે. ચલો, 5 ને 3 8 ને 8 16. 25 માંથી 16 જાય તો શું વધે? 9. હવે ધ્યાનથી તમે આખો h જોઈ લો, બધાનો સરવાળો કરો, 25 આવે છે. બરાબર? ચલો, હવે t ની વાત કરો. t માં આ જે આખું છે, t માં કેટલા હોવા જોઈએ? 26. 26 માંથી 9 ને 3 12 ને 5 17. 17 જતા રહ્યા છે અને 26 છે, તો કેટલા વધે? 9. ઓકે. હવે ફરીથી t ની i ની વાત કરીએ. તો i માં અહીંયા આપણે ધ્યાનથી જોઈએ તો 8 અને 3 11 ને 9 20 થઈ ગયા છે. તો i માં કેટલા છે? 26. હવે 20 થઈ ગયા છે, તો અહીંયા કેટલા આવશે? 6. તો આપણે આ સરસ મજાનું વેન આકૃતિમાં ત્રણે ત્રણ ગણ વડે જે પણ દર્શાવી શકાતું હતું એ બધું દર્શાવી દીધું છે. બરોબર છે? વેન આકૃતિ આવડી ગઈ. હવે આપણે ડિસ્કસ કરી લઈએ કે કોને શું કહેવાય. ચલો, આને કહેવાય h t અને i.
ત્રણે ત્રણ હોય એવા. ચલો આને શું કહેવાય? આ આટલા ભાગને h અને i હોય એને. આને શું કહેવાય? h અને t. આને શું કહેવાય? t અને i. આટલું તમને ખબર છે. પરંતુ હવે કઈ ધારો કે હું કહું ફક્ત h અને t. હવે આ ફક્ત એટલે શું? જો h અને t માં ટોટલ 8 છે, પરંતુ મેં શબ્દ વાપર્યો ફક્ત. ફક્ત નો મતલબ ખાલી આ જ વસ્તુ થાય. ફક્ત h અને t એમાં ત્રણે ત્રણ માં હોય એને ગણી શકાય નહીં. ફક્ત h અને t તો એવા કેટલા? 5. ચલો એવી જ રીતે હું કહું ફક્ત h અને i તો ફક્ત h અને i માં શું લખશો? 8. એવી જ રીતે ફક્ત t અને i તો ફક્ત t અને i માં કેટલા લખશો? 9. ચલો જેવી રીતે પેલામાં ફક્ત a અને b હતું એવી જ રીતે આમાં હોય ફક્ત h. ફક્ત h માં કેટલા આવે? 9. ફક્ત d માં કેટલા આવે? 9. ફક્ત i માં કેટલા આવે? 6. બરાબર છે. હવે ત્રણે ત્રણ નો યોગ કરો તો પેલામાં શું કરતા હતા? ફક્ત a ફક્ત b અને a છેદ b નો સરવાળો કરતા હતા. આમાં બધાનો સરવાળો કરવાનો એને કહેવાય ત્રણે ત્રણ નો યોગ કરો. બરાબર? સરવાળો કરો એ જવાબ. હવે આ જ બધી વસ્તુઓ આપણે સૂત્ર દ્વારા સમજી અને સૂત્ર દ્વારા સમજીને એના જવાબો સેમ ટુ સેમ આવે છે કે નહીં એ આપણે ચેક કરીએ. બરાબર છે? સૌથી પહેલા આપણે નોંધી લો, પછી આપણે સૂત્રો જોઈએ છીએ. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લોકડાઉનના સમયમાં વિડિયો ઉતારવાના છે અને થોડું બોર્ડ નાનું પડતું હતું એટલા માટે મોટું બોર્ડ લાવી દીધું છે. તો શું તમને થોડા અક્ષર પણ મોટા દેખાય અને એક બોર્ડમાં વધારે માહિતી પણ સમાઈ શકે. હવે આપણે ત્રણ જે ગણ છે એને વેન આકૃતિમાં કઈ રીતે દર્શાવાય એની આપણે ચર્ચા કરી છે. એમાં a b c અને ત્રણ ગણ લીધા છે. એમાં a ગણ, b ગણ, c ગણ, a અને b, a અને c, b અને c તેમજ a b અને c આ ત્રણે ત્રણની મતલબ આ બધાની આપણે ચર્ચા કરેલી છે. હવે આ બધી વસ્તુઓ અહીંયા કઈ જગ્યાએ છે એ જોઈએ. જો કે એ આપણે જોયું હમણાં. તેમજ આપણે આનાથી કેવા કેવા પ્રશ્નો ઉદ્ભવી શકાય અને એ પ્રશ્નનો જો આન્સર આપવો હોય તો વેન આકૃતિમાં કઈ રીતે આપી શકાય એ જોઈએ. અને એની પછી આપણે જોઈશું કે સૂત્રો દ્વારા આ બધાના જવાબો કઈ રીતે આપી શકાય. તો સૌપ્રથમ આ જે રાઉન્ડ છે એ આખું છે a, પછી આ આખું રાઉન્ડ છે એ છે b અને આ આખું રાઉન્ડ છે એ છે c. ઓકે, પછી આપણે જે આની વાત કરી રહ્યા છીએ આ છે a અને b જે આ રીતે. પછી જે આની વાત કરી રહ્યા છીએ એ છે b અને c આ રહ્યો. તેમજ આપણે જે આની વાત કરી રહ્યા છીએ એ છે a અને c આ રહ્યું. તેમજ આ જે વસ્તુ છે જે ત્રણે ત્રણ ગણોનો સંગમ થાય છે એ છે a છેદ b છેદ c. ઓકે, હવે આમાં બીજી બધી વસ્તુઓ કઈ છે એ દર્શાવી દઈએ. તો સૌથી પહેલા અહીંયાથી શરૂઆત કરીએ તો આને શું કહીશું બકા? a અને b અને c. મતલબ આને આપણે કહેવાય a b અને c. ચલો હવે તમને આ વાળો પોર્શન ખબર છે કે એને a અને b કહેવાય, પરંતુ એમાં ફક્ત આટલાને શું કહેવાય? જે આપણે બે વાળામાં આપણે જોઈ લીધું છે એને શું કહીશું આપણે? ફક્ત a અને b. ફરીથી જે આ પોર્શન છે આટલો જ પોર્શન એને કહેવાય ફક્ત a અને b. એવી જ રીતે જે આટલો પોર્શન છે ખાલી આ નહીં ગણવાનો, આ પોર્શન આ b અને c માં ખાલી આ પોર્શન એને આપણે શું કહીશું? ફક્ત b અને c. તેમજ આને આપણે શું કહીશું? ફક્ત a અને c. બરોબર છે? ચલો આ વસ્તુ પતી ગઈ, આ ત્રણ વસ્તુ પતી ગઈ. હવે કે બાકી રહી આ ત્રણ વસ્તુ. તો ચલો આને શું કહીશું? ફક્ત a. આને શું કહેશો?
ફક્ત બી તેમજ આને શું કહેશો ફક્ત સી બરાબર છે A B અને C ફક્ત AB ફક્ત BC ફક્ત AC તેમજ ફક્ત A ફક્ત B ફક્ત C હવે એક વસ્તુ સરસ મજાનું રહી ગયું જ્યાં ત્રણે ત્રણ વર્તુળ છે એની સિવાયની વસ્તુને શું કહીશું આપણે A B અને C નહીં આપણે એવું કહી શકાય A પણ નહીં B પણ નહીં અને C પણ નહીં એ આવશે આ બહારની વસ્તુ બરાબર છે આ આપણે વેન આકૃતિ આપણને આપી દીધું હોય એમાં આપણને કઈક આંકડા આપી દીધા હોય અને એની ઉપરથી કઈ બી પ્રશ્ન હોય તે પ્રશ્નનો સરસ રીતે આપણે જવાબ આપી શકીએ છીએ જોઈએ હવે જવાબ કેવી રીતે આપીએ આપણે રેન્ડમલી લખી દઈએ છે શું શું આવે 3 4 5 6 7 8 9 અને 12 છે 10 બસ રેન્ડમલી લખી દીધા હવે આપણે ધીમે ધીમે પ્રશ્ન બોલીએ અને પ્રશ્ન પરથી જવાબ લખીએ આપણે એવું માની લઈએ છીએ કે આ જે બધા ગણ છે એ કોઈક મેડલ આપવાની સ્પર્ધા છે જેમાં આટલા બધાના મેડલો મળે છે A પ્રકારનું મેડલ B પ્રકારનું મેડલ તેમજ C પ્રકારનું મેડલ બરોબર છે તો મેં તમને સૌથી પહેલા કીધેલું છે ગમે ત્યારે વેન આકૃતિની શરૂઆત આપણે ત્રણે ત્રણના છેદથી કરવાની તેમજ આપણે જ્યારે પ્રશ્ન બનવાની શરૂઆત કરીએ ત્યારે સૌથી વચ્ચેથી જ કરવાની જેવી રીતે A B અને C ત્રણે ત્રણ મેડલો મળેલા હોય તેવા વ્યક્તિઓની સંખ્યા A B અને C તો 7 ચલો હવે આપણને આ બધું તો આપેલું જ હશે કે A અને B કેટલાને મળ્યા તો આખું જો A અને B કેટલાને મળ્યા હોય 11 પછી B અને C કેટલાને મળ્યા હોય 15 પછી A અને C કેટલાને મળ્યા હોય જો 7 અને 6 13 પરંતુ પ્રશ્ન આપણે કઈ રીતે બનાવીશું કે ફક્ત A અને B મળ્યા હોય તેવા વ્યક્તિઓની સંખ્યા તો ફક્ત A અને B 4 ફક્ત B અને C 8 ફક્ત A અને C 6 બરોબર છે ચલો હવે આમાં એક પ્રશ્ન ઉમેરીએ આપણે એવો એક પ્રશ્ન ઉમેરીએ કે ફક્ત બે મેડલો મળ્યા હોય એવા વ્યક્તિઓની સંખ્યા હવે આપણને નથી ખબર કે એ AB હશે BC હશે કે AC હશે પરંતુ આપણને ફક્ત એટલું કીધું છે કે ફક્ત બે મેડલ મળ્યા હોય એવા વ્યક્તિઓની સંખ્યા તો તમારે શું કરવાનું આજે ફક્ત AB ફક્ત BC તેમજ ફક્ત AC છે એ ત્રણે ત્રણનો સરવાળો કરી દેવાનો તેમજ 4 ને 8 12 ને 6 18 બરોબર છે તો ટોટલ ત્રણે ત્રણનો સરવાળો 18 વ્યક્તિઓ એવા છે જેમને ફક્ત બે મેડલો મળેલા છે બરોબર હવે એનાથી થોડા આગળ વધીએ પછી આની ઉપર આવીએ એવું કીધું હોય કે ફક્ત A મેડલ મળ્યું હોય એવા વ્યક્તિઓની સંખ્યા 3 ફક્ત B મેડલ મળ્યું હોય એવા વ્યક્તિઓની સંખ્યા 5 ફક્ત C મેડલ મળ્યું હોય તેવા વ્યક્તિઓની સંખ્યા 9 આ ત્રણ પતી ગયા પછી આમાં પણ પેલો એક્સ્ટ્રા પ્રશ્ન બનાવી દો કે ફક્ત એક મેડલ ફક્ત C ફક્ત B ફક્ત A ફક્ત એક મેડલ મળ્યું હોય એવા વ્યક્તિઓની સંખ્યા તો આ ત્રણે ત્રણનો સરવાળો કરવાનો બરોબર છે 3 ને 9 12 ને 5 17 તો 17 વ્યક્તિઓ એવા છે જેમને ફક્ત એક જ મેડલ મળ્યું છે અને છેલ્લો પ્રશ્ન જે તમે બહુ સારી રીતે જાણો છો કે એક પણ મેડલ મળ્યા ના હોય એવા વ્યક્તિઓની સંખ્યા 10 જેમને એક પણ મેડલ મળ્યા નથી એમની સંખ્યા છે 10 ચલો હવે હજી કોઈ પ્રશ્ન કોઈ એવું પૂછે કે આ સ્પર્ધામાં ભાગ લેનાર વ્યક્તિઓની સંખ્યા શોધો તો શું કરવાનું તમારે 10 આ બધાનો સરવાળો કરી દેવાનો જેટલો સરવાળો થાય એટલા વ્યક્તિઓએ ભાગ લીધા હશે ફરીથી સ્પર્ધામાં ભાગ લીધેલા વ્યક્તિઓની સંખ્યા આ બધા 3 4 5 6 7 8 9 અને 10 બધાનો સરવાળો કરી દેવાનો જે જવાબ આવે એ સ્પર્ધામાં ભાગ લીધેલા વ્યક્તિઓની સંખ્યા હજી એક પ્રશ્ન કે મેડલ મેળવેલ હોય એવા વ્યક્તિઓની સંખ્યા અથવા તો તમે આને A યોગ B યોગ C તરીકે ઓળખતા હશો હવે આપણે એને જોઈએ છીએ કે કઈ રીતે એને A યોગ B યોગ C લખાય છે તો A યોગ B યોગ C A મળ્યું હોય અથવા B મળ્યું હોય અથવા C મળ્યું હોય આપણે ગયા વિડિયોમાં ચર્ચા કરી છે કે યોગને અથવા કહીશું
અને છેદને અને કહીશું તો a મળ્યું હોય અથવા b મળ્યું હોય અથવા c મળ્યું હોય, એનો મતલબ a યોગ b યોગ c. તો આ જેટલા વર્તુળની અંદરો છે, આ ત્રણ વર્તુળની અંદર છે બધાનો સરવાળો, એને કહેવાય ઓછામાં ઓછું એક મેડલ મળ્યું હોય એવા વ્યક્તિઓની સંખ્યા, એનો મતલબ યોગ. બરોબર છે? ઓકે, તો જેટલી વેન આકૃતિમાં માહિતી મળતી હતી એ બધી મેં અહીંયા લખી દીધી છે. હવે આપણે આના આ જ વસ્તુ સેમ, આ જે પણ વસ્તુ છે એ બધું જ આપણે સૂત્ર દ્વારા ભણીશું. બરોબર છે? સૌથી પહેલા આટલું વિડિયો સ્ટોપ કરીને આટલું નોંધી લો, પછી આપણે આગળ ભણીએ છીએ. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, હવે બધાના સૂત્રો જોઈએ છીએ આપણે. તો પહેલું જ સૂત્ર છે આપણી જોડે n ઓફ a યોગ b યોગ c, એટલે કે a અથવા b અથવા c, અથવા એને શું કહેવાય કે ત્રણે ત્રણ મે મતલબ ત્રણે ત્રણ પૈકી કોઈ પણ એક, એને કહેવાય a યોગ b યોગ c. કેવી રીતે સૂત્ર યાદ રાખવાનું છે? n ઓફ a વત્તા n ઓફ b વત્તા n ઓફ c. બરોબર છે? પહેલા ત્રણે ત્રણ ગણનો સરવાળો કરી દેવાનો, પછી શું કરવાનું કે મતલબ બે જે તમારે છેદગણ નીકળે છે એ છેદગણ તમારે માઈનસ કરવાનો. એનો મતલબ n ઓફ a છેદ b a છેદ c તેમજ b છેદ c. ફરીથી શું કરવાનું? ત્રણે ત્રણ ગણ a b અને c નો સરવાળો કરવાનો, પછી બે ના જે છેદગણ છે એ બધા શું કરી દેવાના? માઈનસ કરી દેવાના, અને છેલ્લે ત્રણે ત્રણ નો છેદગણ પ્લસ કરવાનો. ફરીથી a યોગ b યોગ c ત્રણે ત્રણ ગણનો સરવાળો, બે ગણના છેદગણનું માઈનસ, અને ત્રણ ગણ હોય એમના છેદગણનો પ્લસ કરવાનો. આને કહેવાય a અથવા b અથવા c, અથવા તો ત્રણે ત્રણ પૈકી કોઈ પણ એક. ચલો હવે આપણે વાત કરીએ જે પેલો ફક્ત વાળો પોર્શન હતો. આપણે કીધું હતું ને ફક્ત b અને c, ફક્ત a અને c, ફક્ત a અને b, પછી આપણે એવું કીધું ફક્ત a, ફક્ત b, ફક્ત c. એમાં શું આવી શકે? તો એક મસ્ત પેટર્ન યાદ રાખવાની છે આપણે, જે આપણે બે ગણ વખતે યુઝ કરી હતી. તમને યાદ હોય તો આપણે એ જ પેટર્ન ને આગળ લઈ જઈએ છીએ. સૌથી પહેલા વાત કરીએ છીએ આની ફક્ત a. હવે ફક્ત a નો મતલબ એવો થાય કે a પણ b અને c નહીં. ફક્ત a નો મતલબ શું થાય? a પરંતુ b અને c નહીં. બરોબર છે? હવે આને આપણે કઈ રીતે લખાય એ મેં તમને કીધું હતું. શું લખવાનું કે a એટલે a, પછી b અને c નહીં. જો b નહીં એટલા માટે b ડેશ, c નહીં એટલા માટે c ડેશ, અને ત્રણે ત્રણ વચ્ચે છેદગણ. ફરીથી ફક્ત a એને લખાય a પરંતુ b અને c નહીં, અને એને ગાણિતિક રીતે કઈ રીતે લખાય? a b નહીં એટલે b ડેશ, c નહીં એટલે c ડેશ. હવે આનું સૂત્ર લખવાનું છે તો તમને કદાચ યાદ હોય તો મેં એવું કીધેલું કે જેની ઉપર ડેશ નથી એ લખી દેવાનો, એમાંથી જેની ઉપર ડેશ છે એનો છેદગણ માઈનસ કરવાનો. ફરીથી જેની ઉપર ડેશ નથી એ લખી દેવાનો, પછી જેની ઉપર ડેશ છે આનો એની સાથેના છેદગણ માઈનસ કરવાના. જોઈએ કેવી રીતે લખાય છે. સૌથી પહેલા જેની ઉપર ડેશ નથી એ, એની પછી આની સાથેના છેદગણ માઈનસ કરવાના. ચલો a આની સાથે શું થાય? a છેદ b, a છેદ c. આપણે માઈનસ કરી દીધા. હવે ત્રણ ગણમાં આપણે નહીં ભૂલવાનું, જો આ બંનેના છેદગણ માઈનસ કર્યા હોય તો ત્રણે ત્રણનો છેદગણ હંમેશા પ્લસ કરવાનો રહેશે તમારે. જો બંનેના છેદગણ માઈનસ કર્યા હોય તો ત્રણનો છેદગણ પ્લસ કરવાનો રહેશે. ફરીથી જેની ઉપર ડેશ નથી એ લખી દો, જેની ઉપર ડેશ છે એની સાથેના છેદગણો માઈનસ કરો, અને લાસ્ટમાં ત્રણે ત્રણનો છેદગણ પ્લસ કરો. સેમ મેનર ફક્ત b. હવે
ફક્ત b ને આવી તો શું બોલશો b પરંતુ a અને c નહીં એને કઈ રીતે લખાય a b અને c ચલો b ને લેવાનું છે હા a ને ના એટલે ડેશ c ને ના એટલે ડેશ અને છેલ્લે છેદગણ ફરીથી ફક્ત b એટલે b પરંતુ a અને c નહીં એને કેવી રીતે લખશો હું શું બોલ્યો જેની ઉપર ડેશ નથી એ લખી દો જેની ઉપર ડેશ છે એની સાથેના છેદગણ માઈનસ કરો અને છેલ્લે 3 એ 3 નો છેદગણ પ્લસ કરો ફરીથી n of b માઈનસ બંને સાથેના છેદગણ માઈનસ કરી દો n of b છેદ a અને n of b છેદ c આ માઈનસ કરી દીધા છેલ્લે શું કરવાનું 3 એ 3 નો છેદગણ પ્લસ કરી દો 3 એ 3 નો છેદગણ પ્લસ કરી દીધો છે બરોબર હવે ફરીથી ફક્ત c ની વાત કરીએ તો a b c આના જેવું વાક્ય બોલે તો c પરંતુ a અને b નહીં ચલો ફક્ત c લેવાના હા b ના a ના અને છેલ્લે બધાનો છેદગણ ચલો ફરીથી વાક્ય જેની ઉપર ડેશ નથી એ લખી દેવાનો એમાંથી જેની ઉપર ડેશ છે એમના છેદગણ માઈનસ કરવાના અને છેલ્લે 3 નો છેદગણ પ્લસ કરવાનો ચલો શું લખી દઈશો n of c એમાંથી આ બંને માઈનસ કરવાના બરોબર છે અહીંયા c આવશે આ c નો a ની સાથેનો છેદગણ c નો b ની સાથેનો છેદગણ એ માઈનસ કરવાના અને એની પછી 3 એ 3 નો છેદગણ પ્લસ કરી દેવાનો સિમ્પલ તો આ હતી ફક્ત a ની વસ્તુ જેને તમે આવી રીતે પણ બોલી શકો b પરંતુ a અને c નહીં c પરંતુ a અને b નહીં અને ફક્ત a ફક્ત b ફક્ત c કહેવાય અને એને આવી રીતે દર્શાવાય અને એના સૂત્રો મેં તમને ટ્રીક આપી દીધી કઈ રીતે સૂત્રો લખવાના હવે આ જ ટ્રીકનો ઉપયોગ કરીને આપણે હજી વસ્તુ એક શોધીએ ચલો હવે આ તો આપણે ફક્ત a b અને c શોધ્યું ને હવે આપણે શોધીએ ફક્ત a અને b ચલો ફક્ત a અને b જે આપણે વેન આકૃતિમાં મેં તમને દર્શાવ્યો છે હવે એ જ વસ્તુ આપણે સૂત્ર દ્વારા લાવવું છે તો શું કરવાનું ચલો ફક્ત a અને b લખવાનું છે તો આના જેવું લખો શું લખશો a અને b પરંતુ c નહીં શું લખશો a અને b પરંતુ c નહીં હવે એને ગાણિતિકમાં કઈ રીતે દર્શાવાય a b અને c ચલો a લેવાનું હા b લેવાનું હા c લેવાનું ના તો એની ઉપર ડેશ આવી જશે હવે તમે કહેજો સર હવે સૂત્ર હવે તમે બનાવશો શું વાક્ય યાદ રખાવડાવ્યું છે આપણે વાક્ય યાદ રખાવડાવીએ છીએ એટલા માટે કે આપણો કન્સેપ્ટ રેડી રહે જેની ઉપર ડેશ નથી એ લખી દેવાનું કોની ઉપર ડેશ નથી બેટા અહીંયા એમાંથી જેની ઉપર ડેશ છે એનો છેદગણ માઈનસ કરવાનો જેની ઉપર ડેશ નથી કોની ઉપર નથી a છેદ b તો a છેદ b એમાંથી શું કરવાનું જેની ઉપર ડેશ છે એની સાથેનો છેદગણ માઈનસ કરવાનો તો એની સાથેનો છેદગણ આપણે માઈનસ કરવાનો છે ફરીથી જેની ઉપર ડેશ નથી એ લખી દીધું એની બદલે જેની ઉપર ડેશ છે એની સાથેનો છેદગણ માઈનસ કર્યો આવી જ રીતે બધાનું બનાવતા આવડે ચલો ફક્ત a અને c ચલો a અને c ને કેવી રીતે લખશો a b c a લેવાનું હા c લેવાનું હા b લેવાનું ના આવું છે તો કોની ઉપર ડેશ નથી a અને c ઉપર નથી તો સૌથી પહેલા એ લખી દો a અને c પછી શું કરવાનું જેની સાથે ડેશ છે એની સાથેનો છેદગણ માઈનસ કરવાનો a છેદ b છેદ c બરાબર છે ચલો એની પછી છે ફક્ત b અને c ચલો ફક્ત b અને c એનો મતલબ a b c એ લેવાનું છે ના b અને c હા
ત્રણે ત્રણ સાથેનો છેદગણ. ફરીથી કોની ઉપર ડેશ નથી તો b અને c. તો અહીંયા શું લખશો n of b છેદ c. એમાંથી શું માઈનસ કરવાનું આની સાથેનો છેદગણ એટલે કે a છેદ b છેદ c. સિમ્પલ. આ તમારા એકદમ પોસિબલ બધાના જવાબો લખી દીધા મેં કે શું કરવાનું કઈ રીતે હોય અને કેમ આવું હોય. હવે અમુક પ્રશ્નો રહી ગયા જે મારે તમને કહેવા હતા પરંતુ જગ્યાના અભાવે હું અત્યારે લખી નથી શકતો પણ હું ગોખાવતો નથી તમને. આપણે કે બધા સૂત્રો મોઢે ના રાખવાના હોય કારણ કે હજી તો આગળ જતા ઘણા સૂત્રો આવશે. તો ધારો કે કોઈ તમને એવું કહે કે ફક્ત એક મેડલ ધરાવતા વ્યક્તિઓની સંખ્યા. તો અહીંયા શું લખેલું છે ફક્ત a ફક્ત b ફક્ત c. તો તમારી પાસે બે રસ્તા છે. કયા કયા? એક તો આ ત્રણે ત્રણ અલગ અલગ શોધી દો અને પછી ત્રણે ત્રણ નો સરવાળો કરી દો. બરાબર. ધારો કે ફક્ત a 3 આવ્યું b 4 આવ્યું અને ફક્ત c 5 આવ્યું. ત્રણે ત્રણ નો સરવાળો કરો 3 + 4 + 5 12. બીજો રસ્તો તમે આ સૂત્રોનો સરવાળો કરો. સૂત્રોનો સરવાળો કરો અને પછી એમાં કિંમત મૂકો. થશે તો એકદમ સરખું થશે. હું તમને બે રસ્તા આપું છું એ આપણે આગળ લખીશું. આનું સૂત્ર શું લખશો a + b + c. પછી જો a છેદ b અને a છેદ b બે વાર a છેદ c બે વાર b છેદ c બે વાર. તો a b અને c આ બંને બે વાર છે તેમજ a છેદ b છેદ c a છેદ b છેદ c a છેદ b છેદ c એ ટોટલ 3 વાર છે. તો a b c માઈનસ 2 વખત a છેદ b માઈનસ 2 વખત b છેદ c માઈનસ 2 વખત a છેદ c વત્તા 3 વખત a છેદ b છેદ c. બરોબર છે. આ એક મેં તમને કીધું કે ફક્ત એક મેડલ ધરાવતા વ્યક્તિઓની સંખ્યા. ચલો હવે ધારો કે ફક્ત બે ધરાવવાનું કીધું હોય તો આ ત્રણે ત્રણ નો સરવાળો કરવાનો a છેદ b b છેદ c a છેદ c માઈનસ 3 વખત a છેદ b છેદ c. તો તમારે કોઈ વસ્તુ ગોખવાની નથી. આ તમને મેક્સિમમ મેં સૂત્રો કહી દીધા અને આ સૂત્રો પણ ગોખવાના નથી. મેં તમને કીધું છે કે આમાંથી જે પૂછે એ પ્રકારે લખી દેવાનું સૂત્ર. બરોબર છે. હવે આપણે એક સરસ મજાનો દાખલો લઈએ. એ દાખલાને વેન આકૃતિમાં દર્શાવીએ અને એના જવાબ અને આના જવાબ સરખા આવે છે કે કેમ અને સૂત્રો ફરીથી રિવાઇઝ કરીએ. બરોબર છે. સરસ રીતે આ લખી કાઢો પછી આપણે આગળ જોઈએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે એક દાખલો છે એ દાખલાના ડેટા અહીંયા લખેલા છે તેમજ એને આપણે વેન આકૃતિમાં પણ દર્શાવી દીધેલું છે કારણ કે આપણે વેન આકૃતિ પહેલા શીખી ગયા છે. હવે આની મદદથી આપણે સૂત્રો પરથી જવાબ કઈ રીતે લાવીએ એની આપણે માહિતી મેળવીએ. સૂત્રો કઈ રીતે બનાવવાના એની મેં માહિતી આપી દીધી છે. હવે એક એક પ્રશ્ન બધાનો લઈ લઈએ જેનાથી તમને ફાયદો રહે. તો આપણે પહેલા જ શોધીએ છીએ n of h યોગ t યોગ i. મતલબ આ જે ત્રણે ત્રણ ન્યૂઝપેપર છે એ ત્રણે ત્રણ ન્યૂઝપેપર પૈકી કોઈ પણ એક ન્યૂઝપેપર વાંચતા હોય એવા વ્યક્તિઓની સંખ્યા. તો શું કહ્યું હતું મેં તમને કે ત્રણે ત્રણ ગણનો સરવાળો બે બંને મતલબ બે બે જે છેદ આવે એમને માઈનસ કરવાના અને ત્રણે ત્રણ છેદને પ્લસ કરવાના. તો n of h t i પછી બે બંનેના છેદને માઈનસ કરવાના તેમજ ત્રણે ત્રણના છેદને પ્લસ કરવાના છે. બરાબર. ચલો હવે n of h કેટલા છે બગા 25. ચલો વત્તા t 26 i 26 h અને t 11 અહીંયા i આવશે h અને i 9 t અને i 8 અને 3 3 પ્લસ 3. બરાબર. 25 26 26 -11 -9 -8 ને પ્લસ 3. હવે 3 ને 3 નો સરવાળો કરો 52 ને 20 ને 5 ને -3 ને 3 બરાબર 52. 52 આનો આન્સર છે કે ત્રણે ત્રણ ન્યૂઝપેપર પૈકી કોઈ પણ એક ન્યૂઝપેપર વાંચતા હોય એવા વ્યક્તિઓની સંખ્યા. હવે આની પરથી મને યાદ આવ્યું કે આ ટોટલ 60 વ્યક્તિઓનું સર્વેક્ષણ હતું અને એમાંથી ટોટલ 52 વ્યક્તિઓ નીચેના પૈકી મતલબ h t અને i પૈકી કોઈ પણ એક ન્યૂઝપેપર વાંચતા.
હવે મારો મનમાં એક પ્રશ્ન એવું આવે કે એક પણ ન્યૂઝપેપર વાંચતા ના હોય, ફરીથી એક પણ ન્યૂઝપેપર એટલે કે સમાચાર પત્ર વાંચતા ના હોય તો મેં તમને શીખવાડ્યું છે કે H પણ વાંચતા નથી, T પણ વાંચતા નથી, I પણ વાંચતા નથી. તો H નથી વાંચતા, T નથી વાંચતા એટલે ડેશ ડેશ, અને ત્રણે ત્રણ નથી વાંચતા માટે છેદ છે. હવે ધ મોર્ગનના નિયમ આપણે ચર્ચા કરી હતી આવી કે જો છેદ હોય બધાની ઉપર ડેશ હોય તો શું કરવાનું? H T અને I ડેશ કે લઈ જવાનો? બહાર લઈ જવાનો, તેમજ બધાની નિશાની બદલી કાઢવાની. બરોબર છે? ઓકે. હવે આને કેવી રીતે સોલ્વ કરવાનું તમને બહુ સારી રીતે ખબર છે. કોઈની ઉપર ડેશ હોય તો સાર્વત્રિક ગણમાંથી આગળ માઈનસ કરી દેવાનું. તો n of u minus h t અને I. બરાબર? u કેટલા છે? 60. ત્રણે ત્રણનો યોગ કેટલો આવ્યો? 52. તો જવાબ છે 8. તો જોઈ લો 8 એવા વ્યક્તિઓ છે જે ત્રણેયમાંથી એક પણ સમાચાર પત્ર કે ન્યૂઝપેપર વાંચતા નથી. હવે આપણે એક પ્રશ્ન લઈ લઈએ કે ધારો કે જો તમે એવું પણ કરી શકો છો, આમાં કોઈ એવો પ્રશ્ન પૂછે કે ફક્ત બે વાંચતા હોય, ફક્ત એક વાંચતા હોય, તો આ બધાને તમે નામ આપી દો. ધારો કે આને આપણે A નામ આપી દો, આને B આપી દો, C D E F G આવી રીતે નામ પણ આપી શકો છો. હવે ધારો કે કોઈ તમને કહે કે ફક્ત એક સમાચાર પત્ર વાંચતા વ્યક્તિ, ફક્ત એક સમાચાર પત્ર, તો તમે આમાંથી જોઈને ચોક્કસ કહી શકશો કે ફક્ત એક સમાચાર પત્ર કોણ કોણ વાંચે? A G અને આ G છે એને આપણે I નામ આપી દઈએ અથવા તો P નામ આપી દઈએ ઓળખાણમાં. તો A P અને C, તો અહીંયા એવું લખશો કે A P વત્તા C એટલે કે 8 12 અને 10 એટલે કે ટોટલ 30 એવા વ્યક્તિઓ છે જે ફક્ત એક વર્તમાન પત્ર વાંચે છે. ચલો પછી ફક્ત બે સમાચાર પત્ર વાંચતા વ્યક્તિ, જે ફક્ત બે સમાચાર પત્ર વાંચતા હોય તો તમને ખબર છે હવે કે કઈ જગ્યાએ ફક્ત બે લખેલું હોય, કઈ જગ્યાએ હોય? એક B D અને F. તો અહીંયા આવી રીતે પણ લખી શકો છો કે B D અને F. તો B માં શું છે? 8 6 5 બરાબર 19. હવે પણ આ વસ્તુ મેં વેન આકૃતિથી કીધી, પરંતુ મેં તમને શીખવાડ્યું છે કે સૂત્રો દ્વારા કઈ રીતે સોલ્વ કરી શકાય. તો સૌથી પહેલા આટલું લખી કાઢો, પછી આ જ બધી વસ્તુઓ આપણે સૂત્ર દ્વારા શીખીએ. બરોબર છે? લખી કાઢો. ચલો વિદ્યાર્થીઓ, હવે આપણે બધું સૂત્ર દ્વારા જોઈએ. તો પહેલી વસ્તુ હતી કે ફક્ત A એને આપણે કઈ રીતે દર્શાવતા હતા? A છે B ડેશ C ડેશ, અને મેં તમને શું કીધું હતું લખવાનું? મતલબ આને આપણે H અને T સ્વરૂપમાં દર્શાવી દઈએ. ફક્ત H કહીએ, ફક્ત H એટલે H T અને I, એમાં ફક્ત H. તો કઈ રીતે દર્શાવાય? જેની ઉપર ડેશ નથી એ લખી દેવાનું, જેની ઉપર ડેશ છે એમના છેદગણ માઈનસ કરવાના, અને છેલ્લે ત્રણે ત્રણ ના છેદગણ પ્લસ કરવાના. ઓકે, ચલો NH કેટલા છે બગા? 25. H અને T, તો H અને T 11, H અને I 9, અને આ કેટલા છે? +3, તો જવાબ આવશે 8. તો ફક્ત H ન્યૂઝપેપર વાંચતા વ્યક્તિઓની સંખ્યા 8 છે. જો આ રહ્યા ફક્ત H. બરોબર છે? ચલો આવો આપણે બીજો લઈ લઈએ કે H અને T પરંતુ I નહીં. H અને T પરંતુ I નહીં, અને કેવી રીતે લખશું? H T અને I. H લેવાનો હા, T લેવાનો હા, I લેવાનો ના, તો એની ઉપર ડેશ. તો કેવી રીતે વાક્ય બોલીએ છીએ આપણે? જેની ઉપર ડેશ નથી એ પહેલા લખી દેવાનું, અને એમાંથી જેની ઉપર ડેશ છે એનો છેદગણ માઈનસ કરવાનો.
ઓકે h અને t કેટલા છે બેટા 11 3 એ 3 નો છેદગણ 3 જવાબ કેટલો આવે 8 હવે જુઓ h અને t આને કહેવાય ફક્ત h અને t તો જો લખેલું છે ફક્ત h અને t માં 8 જવાબ 8 બરોબર છે તો ભલે મેં એક જ દાખલો ગણાયો છે પરંતુ એક દાખલામાં જેટલા પોસિબલ પ્રશ્નો બને છે એ બધા જ આપણે બનાવી દીધા છે બરોબર છે હવે આગલા વિડિયોમાં આપણે કઈક આના સારા દાખલાઓ અને અમુક એક્સ્ટ્રા દાખલાઓની પણ ચર્ચા કરશું બરોબર છે તમને વિડિયો સારો લાગ્યો તો લાઈક કરો થેન્ક યુ ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણી જોડે ઉદાહરણ નંબર 34 છે તમને જો બધા ડેટા આપી દીધા હોય ને એમાંથી જો કંઈ શોધવાનું કીધું હોય તો તમે હવે બહુ ઈઝીલી રીતે શોધી શકશો બરોબર છે પરંતુ તમારી જોડે અમુક ડેટાનો અભાવ હોય તો તમે કઈ રીતે શોધી શકશો આપણે એની ચર્ચા કરીએ તો આપણને 34માં ઉદાહરણમાં શું આપી દીધું છે કે એક રમત ઉત્સવ થયેલો છે એમાં ફૂટબોલ રમવાવાળા ટોટલ 38 જણા છે બાસ્કેટબોલ રમવાવાળા 15 જણા છે અને ક્રિકેટ રમવાવાળા 20 જણા છે હવે ત્રણ પુરુષો એવા છે જેમને 3 માં ચંદ્રકો એટલે કે મેડલો મળેલા છે તો આપણે શોધવાનું શું છે કે બરાબર બે રમતોમાં ચંદ્રકો મળેલા હોય એવા વ્યક્તિઓની સંખ્યા તો આપણે એક કામ કરી દઈએ આને આપણે કહી દઈએ n of a એટલે ફૂટબોલ n of b એટલે કે બાસ્કેટબોલ અને n of c એટલે કે ક્રિકેટ બરોબર છે હવે આમાં એવું કીધું છે કે ત્રણ પુરુષોને ત્રણેયમાં ચંદ્રકો મળે છે તો તમને ખબર પડી જાય કે આ શું આપેલું છે 3 એ 3 નો છેદ તો અહીંયા a છેદ b છેદ c બરાબર આપણે 3 લખી શકીએ ઓકે હવે આપણે એક કામ કરીએ વેન આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ અને એની પરથી આપણે જોઈએ કે આપણે પ્રશ્નમાં ક્યાં પહોંચી શકીએ છીએ તો આપણે આ સરસ મજાની વેન આકૃતિ દોરી દીધી છે જેમાં ત્રણ ગણ a b અને c દર્શાવવાના છે ઓકે હવે આપણે વેન આકૃતિની શરૂઆત ક્યાંથી કરીએ છીએ 3 એ 3 ના છેદગણથી તો 3 એ 3 નો છેદગણ કેટલો છે 3 તો અહીંયા આપણે લખી દઈએ 3 પછી આપણે શું કરતા હતા કે a અને b નો છેદગણ આપ્યો હોય એની અહીંયા લખતા હતા પછી અહીંયા પરંતુ આપણે શોધવાનું જે કીધું છે તો હવે આપણે આમાં આગળ જ કેવી રીતે વધી શકીએ બરોબર તો આપણે શું કરીએ છીએ કે ફક્ત a અને b ને a b અને c આવી રીતે ધારી લઈએ છીએ શું ધાર્યું ફક્ત a અને b એટલે a ફક્ત a અને c એટલે b ફક્ત b અને c એટલે c એવું આપણે ધારી લીધું હવે હું તમને એમ કહું કે બેટા મને n of a છેદ b લખાવડાવો હવે a છેદ b નો મતલબ શું થાય આ વાળું બરાબર તો શું લખાવશો a 3 એવી જ રીતે હું તમને એમ કહું કે મને b છેદ c લખાવડાવો તો b અને c તો શું લખશો c 3 એવી જ રીતે હું એવું કહું કે a છેદ c લખાવડાવો તો a છેદ c શું છે બેટા આ અને આ તો અહીંયા શું લખશો b 3 ચલો પ્રશ્નમાં આપણને જેટલી માહિતી આપી હતી લખી એને વેન આકૃતિમાં દર્શાવવાનો પ્રયત્ન કર્યો કે આવી રીતે લખાય અને જે વસ્તુ શોધવાની છે એને આપણે a b અને c ધારી લીધી હવે એની કિંમતો લખી દીધી છે આપણને શોધવાનું શું છે n of મતલબ જે શોધી શકાય છે એનો મતલબ કે a b અને c એ જે ત્રણ ચંદ્રકો છે એમાંથી કેટલા એવા છે કે જેમને ફક્ત બે જ ચંદ્રકો મળેલા છે ઓકે માહિતીમાં અધૂરું હતું કે n of u બરાબર 58 છે મતલબ ટોટલ 58 ચંદ્રકો મળેલ છે તો અહીંયા દરેકને કંઈક ના કંઈક મળે છે એના માટે આ તમારો યોગ થઈ ગયો કે a યોગ b યોગ c 58 થાય કારણ કે દરેકને એક ના એક મેડલ મળે છે તો આપણે સૂત્ર કઈ રીતે લખશું a યોગ b યોગ c બરાબર n of a b c
માઈનસ a છેદ b a છેદ c b છેદ c વત્તા n of a છેદ b છેદ c. આપણે સરસ મજાનું સૂત્ર લખી દીધું. હવે તમે થોડા મોટા થઈ ગયા છો તો આપણે કામ કરીએ, કિંમતો મૂકી દઈએ. તો ચલો 3 3 નો યોગ એટલે 58 બરાબર n of a એટલે 38 b એટલે 15 c એટલે 20. હવે આ 3 3 નો છેદ આપણને ખબર છે નહીં, પરંતુ આ આપણને ખબર છે 3, તો આપણે 3 પહેલા લખી દઈએ છે +3. હવે જે બાકી બચ્યું છે એમાંથી એક કામ કરીએ, 3 3 માંથી માઈનસ કોમન નીકાળી દઈએ. તો આપણે માઈનસ કોમન નીકાળી દીધું. કેવી રીતે લખાય? n of a છેદ b વત્તા n of b છેદ c વત્તા n of a છેદ c. બરોબર છે. હવે આ જે માઈનસ વાળું આખું પદ છે એને આપણે ડાબી બાજુ લઈ દઈએ તો એ પ્લસ થઈ જશે, અને 58 ને પેલી બાજુ લઈ જઈએ તો એ માઈનસ થઈ જશે. તો કેવી રીતે લખશું અહીંયા? n of a છેદ b b છેદ c a છેદ c બરાબર. ચલો હવે આ બધાનો સરવાળો કરો. કેટલો થાય છે? 15 ને 20 35, 35 ને 3 38, 38 ને 38 76. અને 58 પેલી બાજુ જાય તો આ છે 58. ઓકે. હવે આપણે આની કિંમત આની ઉપરથી મૂકી દઈએ. શું લખાય? a 3 b 3 c 3 બરાબર આ કેટલા થાય? 60 70 12 ને 6 18. ચલો હવે આપણે શું કરીએ છીએ? 3 3 3 9 9 ને પેલી બાજુ લઈ જાઓ તો શું જવાબ આવે? a b c બરાબર 9. તો આપણને પ્રશ્ન એવો પૂછ્યો હતો કે બરાબર બે રમતોમાં ચંદ્રકો મેળવેલા વ્યક્તિઓની સંખ્યા તો 9, a b c જે બરાબર બે ચંદ્રકો મેળવવાની સંખ્યા છે. બરોબર છે? ઓકે, આટલું નોંધી રાખો, પછી આપણે આગળ વધીએ છીએ.